હા અત્યારે આ તડકાની તૈયાર થઈને ક્યાં જાસ? અરે તમને ખબર છે અત્યારે કેવડો મોટો રોગ આવ્યો છે, ડૉક્ટરને બતાવવા જઉં છું. કેમ? કેવો રોગ આવ્યો છે? અરે અત્યારે છે ને, પહેલાં ખબર છે વાય આવતી બધાને, હા. એવી જ રીતના અત્યારે એક નવો રોગ આવ્યો છે. હં. અને આ રોગ તો વાયથી ખરાબ છે. ઓહો હો. માણસ બેભાન થઈને પડી જાય છે બધાય. બાપ રે. તો અરે હમણે જ કેવું થયું, લાઇટ ગઈ ને તો ઓલા પ્રકાશબેન છોકરી છે ને એ પડી ગઈ, જેમ ભાઈ આવે ને એવી રીતના પડી ગઈ બેભાન થઈને? તો લે. અત્યારે એવો રોગ આવ્યો છે, વરસ 1.5 વર્ષનું છોકરું હોય ને ત્યારથી તો 80-85 વર્ષના 90 વર્ષના ઘરડા માણસ હોય ને ત્યાં સુધીનો રોગ લાગુ પડે છે બધાયને. નાના મોટા બધાને એક સરખો? નાના મોટા બધાયને એક સરખો રોગ લાગુ પડે છે. અને આ રોગથી કોઈ બચી નથી શકતું. તમને ખબર છે, મને કાલ ખબર પડી કે હું આ રોગનો શિકાર છું. હે? અને તમને નહીં ખબર હોય, તમે પોતે આ રોગનો શિકાર છો. મને ક્યાં રોગ છે કઈ? છે તમને રોગ, બોલો. હું એ તો કહું છું, આ રોગ એટલો છાનો છપનો છે ને કે કોઈને ખબર નથી પડવા દેતો. તમને રોગ થયો હોય ને તો દર્દીને પોતાને ના ખબર હોય કે આ રોગ મને થયો. અરે તો ભારે ડેન્જર કહેવાય. ડેન્જર એટલે તો વાત પૂછોમાં. પહેલાના જમાનામાં વાય આવતી, ખબર છે એને શું કહેવું ઓલું ઇંગ્લિશમાં? એપિલેપ્સી. એપિલેપ્સી. અત્યારના રોગનું નામ શું આવ્યું છે ખબર છે? ના. મોબિલેપ્સી. લે આલે. તો અત્યારે 1.5 વર્ષનું બાળક હોય ને ત્યારથી તે 80-90 વર્ષના ઘરડા માણસ સુધી જોજો, દરેકના હાથમાં મોબાઈલ હશે. હા એ વાત તારી સાચી છે ને? હા. તો અને રોગ એવો લાગુ પડ્યો છે કે નાના છોકરાને જમાડવું હોય ને તો એને મોબાઈલ આપવો પડે. આલે લે. તો જ જમે. અને ઘરડા માણસને ટકટક કરતા બંધ કરવા હોય ને તો એના હાથમાં મોબાઈલ હોવો જોઈએ, તો જ શાંતિથી બેસે. છે કે નહીં એવું? દરેકને મોબાઈલની ટેવ પડી ગઈ છે. અને મોબાઈલનો આમ જોવા જઈએ તો ટેવ નથી, રોગ લાગુ પડ્યો છે. એવું થઈ છે. અને મને પોતાને ખબર પડી. જો હું છે ને સવારે ઉઠું ને ત્યારથી ઉઠું ને એટલે મારા ઉસીકાન બાજુ મોબાઈલ ના હોય ને તો હું હાંફળી થઈ જાઉં. હો, ગાંડા જેવી થઈ જાઉં, મોબાઈલ ક્યાં ગયો, મોબાઈલ ક્યાં ગયો. એ ભૂલી ગયું જવું કે રાત્રે 2 વાગ્યા સુધી મોબાઈલ કરીને સૂતી હતી તો બેટરી પૂરી થઈ ગઈ હતી ને તો મેં ચાર્જમાં મૂક્યો છે. એટલું મોબાઈલ. હા, ભગવાનનું નામ લેવાતું નથી પણ મોબાઈલનું નામ પહેલા લેવાય છે. છોકરું ઉઠે ને અને રડતું હોય ને તો એને મોબાઈલ આપો ને તો જ છાનું રહે, નકર તો ધમ પછાડા કરે. અને તમને ખબર છે પ્રકાશભાઈ છોકરી બેભાન શું કરવા થઈ ગઈ હતી? ના. અત્યારે લાઇટ ગઈ હતી ને તો બહુ જ ગરમી થાય કે નહીં, તો એના લીધે મેં બેભાન થવી જોઈએ ને? ના, એના લીધે નહોતી થઈ. 4 કલાક લાઇટ ન આવીને એનો મોબાઈલની બેટરી ડાઉન થઈ ગઈ હતી, પૂરી ડેડ થઈ ગયો હતો મોબાઈલ. અને મોબાઈલ વગર બેન શ્વાસ નહોતા લઈ શકતા. ઓ બાપરે, તો અઘરો રોગો. અને હજી 4 કલાક લાઇટ નહોતી આવવાની એવી ખબર પડી ને એને, એમાં ચક્કર આવી ગયા એને. ઓ માય ગોડ. વિચાર કરો, થયો ને આ વાય કરતા અઘરો રોગ. માનસિક બીમારી, ખરેખર મોટી માનસિક બીમારી. એટલે મેં કીધું મારે ડૉક્ટરને બતાવી આવું છે કે ભાઈ આપણને આ રોગ લાગુ પડ્યો છે તો શું દવા લેવી. ઓલા કાગડીના વરે બતાવ્યું ને તો એને તો કંઈક દવા આપી હતી ડૉક્ટરે. તો બતાવવા ગયા શું દવા આપી તારી ફ્રેન્ડના હસબન્ડની? એને છે ને મોબાઈલ ડાયટિંગ કરવાનું કીધું છે. હા હા. એને એમ કીધું કે મોબાઈલનો ટાઈમ નક્કી કરી નાખો. સવારમાં ઉઠો ને ત્યારે બધા રાતના મેસેજ જોઈ લેવાના, 1 કલાક મોબાઈલ વાપરવાનો, પછી 12 વાગ્યા સુધી મોબાઈલ મૂકી દેવાનો, પછી બપોરે 12 વાગ્યાથી 2 વાગ્યા સુધી લેવાનો, પછી 2 વાગ્યાથી સૂઈ જવાનું, પછી સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી લેવાનો અને પછી મૂકી દેવાનો. અને રાત્રે સૂતી વખતે ફક્ત ને ફક્ત અડધી કલાક મોબાઈલ કરી અને તરત સૂઈ જવાનું. બસ આવી રીતના એ કે મોબાઈલ ડાયટિંગ કરશો ને તો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમને મોબાઈલની ખોટી ટેવ નહીં પડે. આવું કીધું. તને આવું કંઈક કહેશે શું થશે? અત્યારથી ના બીવડાવો. અત્યારે આ સાંભળીને જ હું આમ જો પરસેવે રેપ જેપ થઈ ગઈ છું. આવા નવા બીવડાયા રાખો ને એમાં હું કશું સારું કરી નહીં શકું. હા, હું તો દુખીને દાળી જ રહું છું. મારે સુખી થવું હોય તો શું કરવું જોઈએ? આટલી નાની વાત તમને ખબર નથી પડતી. તમારે સુખી થવું હોય તો તમારે સુખી થવું હોય તો મને સુખી કરવાની. આસોપાલવમાં સેલ આવ્યો છે, 5000 વાળી બાંધણી લઈ દો,
તમે સુખી ને સુખી. તો આ દુઃખી બરોબર છું.